સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। મારી સાથે છે દિલીપ સાહેબ। સાહેબ વિદ્યાર્થીઓ જે હમણાં કોન્સ્ટેબલ અને પીએસએ ની એક્ઝામ છે, સાહેબ કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ ક્યારના રાહ જોઈને બેઠા છે અને ઘણા મેસેજો આવ્યા, સાહેબ સામાન્ય વિજ્ઞાનની જે બુક છે તો ખાસ જલ્દી પ્રકાશિત કરવા વિનંતી। મને તો એક વિદ્યાર્થી સાહેબ મેસેજ શું કર્યો ખબર, સાહેબ આવવાની છે કે નહીં? આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો। યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સામાન્ય વિજ્ઞાનની એનસીઆરટી, જીસીઆરટી, તમિલનાડુ અને એનઆઈએસ 4 આધારભૂત સ્ત્રોત આધારિત જે સામાન્ય વિજ્ઞાનનું જે પુસ્તક છે એનું સેકન્ડ એડિશન તે પ્રકાશિત થઈ ચૂક્યું છે। આજના વિડીયોમાં આપણે આ પુસ્તકમાં શું નવું કર્યું છે, શું નવું લાવ્યા છે તેનો આ પુસ્તકનો પરિચય મેળવીશું સાહેબ। બરાબર છે સાહેબ। સૌપ્રથમ શરૂઆત કરીએ સાહેબ તો આપણી પુસ્તકની જે વિશેષતા છે અને આપણી જે એનસીઆરટી, જીસીઆરટી સિરીઝ વિદ્યાર્થીઓને હવે સાહેબ રાત્રે 12 વાગે પૂછો તો યાદ આવે। અને સૌપ્રથમ ખાસ વિદ્યાર્થી મિત્રો આપ સૌનો આભાર, જે યુવા ઉપનિષદ પબ્લિકેશનની જે એનસીઆરટી, જીસીઆરટી જે આખી સિરીઝ છે સાહેબ 10, 11 બુકોની સિરીઝ ને આટલો અદ્ભુત પ્રેમ આપવા બદલ ખૂબ ખૂબ આભાર। અને આ તમારો જે પ્રેમ છે ને એને લીધે જ અમને વધારે મહેનત કરવાનું છે ને પેલી પ્રેરણા મળે। ઓકે સાહેબ, વિશેષતા યસ સાહેબ વાત કરીએ તો અહીંયા સામાન્ય વિજ્ઞાન છે સાહેબ, એમાં આપણે જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન આ 3 મુદ્દાને આવરેલા। એની વિશેષતાની વાત કરીએ તો સાહેબ જે આપણી જે પેટર્ન છે એમાં 4 આધારભૂત સ્ત્રોત જે દરેક વિદ્યાર્થી મિત્રને ખબર છે, એનસીઆરટી, જીસીઆરટી, નાયોસ અને તમિલનાડુ બોર્ડ। ઓકે સાહેબ બીજું અહીંયા કે આ પુસ્તકની ખાસિયત છે કે આ રંગીન પુસ્તક છે સાહેબ। સાયન્સમાં અલગ અલગ ફિગર્સ, અલગ અલગ જે આકૃતિઓના માધ્યમથી જે ભણવાની મજા આવે એટલા માટે આપણે આને રંગીન પુસ્તક છે અને ફર્સ્ટ એડિશન પણ વિદ્યાર્થીઓ બહુ પ્રેમ આપ્યો છે। બીજું અહીંયા વાત કરીએ સાહેબ તો વિદ્યાર્થીઓની જે આપણે પુસ્તકની પેટર્ન છે કે સાહેબ આ તમે 4 સ્ત્રોત લીધા એમાં દરેકમાં અલગ અલગ લીધું એમને ખબર કેમ પડે? તો સાહેબ અહીંયા આપણે ઘણી બધી માહિતીઓ સમાન છે પણ અમુક જે વિદ્યાર્થીઓ મુદ્દાઓ છે એ પુનરાવર્તન ન થાય અને વધુ સમય ન વેડફાય એનું આપણે ધ્યાન રાખ્યું છે। અને આ આધારભૂત સ્ત્રોત જે છે એમાં એક જ પુસ્તકની અંદર આ 4 નો સમાવેશ કર્યો, પણ એમાં પણ ખાસ કે આ 4 નો અલગ અલગ છે એને આપણે સાહેબ અલગ અલગ કલર કોડ થી બતાવ્યું છે। જોરદાર સાહેબ। ઓકે પણ સાહેબ ઘણા બધા એવું કે હે સાહેબ જે જીસીઆરટી હોય એનસીઆરટી નો હોય ભાઈ અમે ક્યાં ના પાડીએ? તો સાહેબ જે જીસીઆરટી, એનસીઆરટી માં કોમન છે તો સાહેબ એમાં આપણે કોઈ કલર નહીં, આ કોમન માહિતીને કાળા કલરમાં આપણે દર્શાવ્યું। હા સાહેબ પણ સાહેબ એમાં નવું નજરાણું વિદ્યાર્થીઓને થોડુંક જણાવો। પણ આમાં ખાસ વિદ્યાર્થી મિત્રો કે જો જનરલ સાયન્સ ની સાહેબ વાત કરીએ ને તો એનસીઆરટી ની જે જનરલ સાયન્સ ના પુસ્તકો છે જે હિન્દી, ઇંગ્લિશમાં છે અને ગુજરાત બોર્ડ એટલે કે જીસીઆરટી ના જે સામાન્ય વિજ્ઞાનના પુસ્તકો છે, જનરલ સાયન્સ ના પુસ્તકો, તે 2018 થી સાહેબ એનસીઆરટી ના પુસ્તકોનું ગુજરાતીમાં અનુવાદ કરીને પ્રકાશિત થઈ રહ્યા છે। માટે તમે જો એનસીઆરટી અને જીસીઆરટી એ બંનેના પુસ્તકો હાલમાં તમને એકદમ સમાન જોવા મળશે, તો એ ખાસ એનો પણ એટલે આપણે એનો પણ આમાં આધાર લીધેલો છે। ચાલો, અને આ ઉપરાંત સાહેબ એનસીઆરટી, જીસીઆરટી તો થઈ ગઈ, સાથે સાથે આપણે આ પુસ્તકમાં ઓલ્ડ જીસીઆરટી, સાહેબ ઓલ્ડ જીસીઆરટી એટલે કે જે 2014-15 પહેલાની જૂની જીસીઆરટી જે આપણી હતી તો તેનો પણ આપણે આ પુસ્તકમાં આધાર લીધો છે, એ આપણે બતાવી દઈએ વિદ્યાર્થીઓને। ચલો પહેલા સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો સામાન્ય જે વિજ્ઞાન આજે 3 પાર્ટમાં ડિવાઈડ કરેલ છે, બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ। સૌપ્રથમ આવશે સંક્ષિપ્ત ઇન્ડેક્સ કે જેમાં કેટલા પ્રકરણો છે સાહેબ જૂના જે હતી જીવી બુકમાં તો એના કરતા અહીંયા આપણે 6 ચેપ્ટરો ઉમેર્યા છે। આજે કોન્સ્ટેબલનો, પીએસઆઈ અને સીસી ના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને અહીં તમે સંક્ષિપ્ત ઇન્ડેક્સ જોઈ શકો છો સાહેબ। પહેલું જે પ્રકરણ છે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, સાહેબ કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ એના અભ્યાસક્રમમાં પહેલો જ આ મુદ્દો છે મૂકેલો છે, તેનો આપણે આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત બાયોલોજીમાં સજીવોની લાક્ષણિકતાઓ અને સજીવોમાં વિવિધતા, સાહેબ આગળના પુસ્તકમાં સજીવોમાં વિવિધતા આપણે આખો મુદ્દો લીધો હતો અને સિલેબસમાં ટોપિક છે સાહેબ સજીવોની લાક્ષણિકતાઓ, તો એને પણ કવર કર્યું છે। કોષ, પેશીઓ, માનવ શરીરનું અંકતંત્ર આ બધા તો પ્રકરણ હતા જ। સ્વસ્થ શરીર તો એ નવું પ્રકરણ મૂક્યું છે, આગળ આપણે વિદ્યાર્થીઓને બતાવી દઈએ। ટોટલ વિદ્યાર્થીને નવી માહિતી મળશે। ટોટલ સાહેબ 27 પ્રકરણોનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ છે અને આ પુસ્તકની જે ડેમો કોપી છે વિદ્યાર્થી મિત્રો એ તમને મળી જશે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ટેલિગ્રામ ચેનલ છે સાહેબ, એમાં તમને ડેમો કોપી જે છે એ જોવા મળશે। તો ખાસ અચૂક એકવાર જોઈ લેવા વિનંતી અને ત્યારબાદ તમે ખરીદો।
જરાય તમને વાંધો નહીં આવે. ચલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ડિટેલ ઇન્ડેક્સ. સાહેબ જે 27 પ્રકરણો જે છે તો એની ડિટેલ ઇન્ડેક્સ પણ કવર કરી લે, જેથી તમને આઈડિયા આવે કે દરેક પ્રકરણોમાં શું નવા જે મુદ્દાઓ અંદર કયા કયા કવર કરેલા છે. તો આખા દરેક પ્રકરણોની ડિટેલ ઇન્ડેક્સ કવર કરી છે. 27 પ્રકરણો. ત્યારબાદ ટેબલ ઇન્ડેક્સ છે, ચાર્ટ ઇન્ડેક્સ છે, 200 થી પણ વધુ ટેબલ ચાર્ટ અને ફિગર્સ ના માધ્યમથી ખૂબ જ કેવું કહેવાય ને કે એકદમ સંક્ષિપ્ત અને સારી માહિતીને આમાં આપણે આ પુસ્તકમાં વિદ્યાર્થીઓને સરળતાથી યાદ રહે તે હેતુથી પીરસવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ફિગર ઇન્ડેક્સ છે અને હવે શરૂ થાય છે સાહેબ સામાન્ય વિજ્ઞાન. 3 અલગ અલગ પાર્ટ છે. જે શરૂ થશે ને સાહેબ પહેલું જે ચેપ્ટર હશે ને સામાન્ય વિજ્ઞાનની એક સામાન્ય માહિતી કે ભાઈ શું છે જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, તેની શરૂઆત, તેના પિતા, તેની સાથે સંકળાયેલા મહત્વના વ્યક્તિઓ. તો એની માટેનું શરૂઆતમાં એક બેઝિક માહિતી આપવામાં આવે છે અને ત્યારબાદ પોર્શન શરૂ થશે જીવ વિજ્ઞાન, બાયોલોજી છે. તો બાયોલોજી ના સાહેબ અહીંયા અલગ અલગ ચેપ્ટર આપણે આપેલા છે, બરાબર. તો એની અંદર વિદ્યાર્થી જોઈ શકે જે તમે વાત કરી એમ કે આ નવું ચેપ્ટર છે સ્વસ્થ શરીર. તો આ વિદ્યાર્થીઓ માટે આપણે એક નવું ચેપ્ટર જ એડ કર્યું છે. ત્યારબાદ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, અન્ન સ્ત્રોતોમાં સુધારણા, આ બાયોલોજીમાં ઉમેરેલા નવા પ્રકરણો છે જે કોન્સ્ટેબલના સિલેબસમાં આપવામાં તમે વાત કરી કે સજીવોની લાક્ષણિકતા. તો અહીંયા વિદ્યાર્થીઓને સાહેબ આપણે પીએસઆઈ કોન્સ્ટેબલના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને પણ એ મુદ્દા આવરવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે સાહેબ, બરાબર સાહેબ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો દરેક પ્રકરણોમાં અહીં તમે જોઈ શકો છો NC = GC, NCERT, GCERT ના જે કયા ચેપ્ટર્સમાં આ પ્રકરણને લગતી માહિતી આપવામાં આવેલી છે તેનું આખું બોક્સ છે. સજીવોની લાક્ષણિકતાઓ અને સજીવોમાં વિવિધતા. અહીંયા મુદ્દો લખ્યો જ છે કે ભાઈ 2018 થી જે NCERT ના વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકો જે છે તેનું ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવેલ છે. એટલે હાલમાં NCERT અને GCERT સામાન્ય વિજ્ઞાનની બંને એક સરખી છે. સિમ્પલ સાહેબ, અલગ અલગ વાંચવાની જરૂર નથી, એક જ છે. ચાલો તમે જોઈ શકો છો કે ભાઈ સજીવોમાં વિવિધતા, અલગ અલગ જે સંધિપાત છે. ત્યારબાદ સાહેબ મેરુદંડી, શૂળત્વચી, આ અલગ અલગ જે પણ પ્રાણી સમુદાયો છે એની ડિટેલમાં માહિતી આપવામાં આવે છે. અગત્યની માહિતીઓને વિશેષના બોક્સમાં આપવાનો પ્રયત્ન કરેલ છે. જેનામાંથી લીધું હોય ત્યાં બાજુમાં આપણે પાછું લખેલું જેમ કે આ TN માંથી લીધું, તમિલનાડુમાંથી. ડન. ઓકે, તમિલનાડુમાંથી લીધેલ જે આ કન્ડેન્સ અને શોર્ટ ફોર્મ એનું TN ટેગ આપવામાં આવેલ છે. સાહેબ ગણાપ સૂત્ર જ્યાં જરૂર પડી છે તો યોગ્ય ફિગર્સના માધ્યમથી વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિજ્ઞાન અને જે સામાન્ય વિજ્ઞાનમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીમાં જે અગત્યના સાહેબ વૈજ્ઞાનિકો જે છે તો એની પણ માહિતીને અલગથી સાહેબ આ રીતે બોક્સમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ પેશીઓ છે, બરાબર. ત્યારબાદ સૌથી મોટું ચેપ્ટર જો કોઈ હોય તો માનવ શરીરનું અંગતંત્ર. સાહેબ એમાં પણ શરીરના અલગ અલગ જે પણ અંગતંત્રો છે તો એને વ્યવસ્થિત યોગ્ય ફિગર્સના માધ્યમથી કે ભાઈ જેથી વિદ્યાર્થીને સમજવામાં ખૂબ જ સરળતા રહે. અને પાછું સાહેબ ફિગર તો આપ્યો સાથે ચાર્ટ આપ્યો. હા સાહેબ, એટલે કે બંને વસ્તુ સમજી શકે વ્યવસ્થિત રીતે. 100% સાહેબ. સૂક્ષ્મ જીવો અને રોગો, ત્યારબાદ પોષણ અને ખોરાકના ઘટકો, આનુષંગિકતા અને ઉત્ક્રાંતિ. સાહેબ યોગ્ય ફિગર્સના માધ્યમથી વિદ્યાર્થીને આ આપવાનો પ્રયત્ન ટેબલ ફોર્મેટ છે ત્યાં ટેબલ ફોર્મેટ બી આપણે આપ્યું. 100% સાહેબ. યસ સાહેબ. બાયોલોજી પૂરું થશે એટલે સાહેબ કેમેસ્ટ્રી આવશે. કેમેસ્ટ્રીમાં સાહેબ 12 થી લઈને 18 પ્રકરણ આપણી આસપાસ થતા ભૌતિક અને રાસાયણિક ફેરફાર. આ પ્રકરણ તો કે ભાઈ નવું છે. આ આપણા કોન્સ્ટેબલના સિલેબસમાં અલગથી હાઇલાઇટ કરેલ છે માટે એને નવું આ ઉમેરવામાં આવેલ છે. બાકી તો દ્રવ્ય અને તેના ગુણધર્મો, તત્વોનું આવર્તનીય વર્ગીકરણ, અણુ પરમાણુ, આ બધા તો પ્રકરણો હતા એમાં પુનઃલેખન કરવામાં આવેલ છે. નવા મુદ્દાઓ ઉમેર્યા છે અને જેથી ચલો તત્વોનું વર્ગીકરણ, ત્યારબાદ અણુ અને પરમાણુ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર રંગબેરંગી ફિગર્સના માધ્યમથી સાહેબ જ્યાં પેટર્ન, બરાબર સાહેબ, જ્યાં મહત્વના વૈજ્ઞાનિક માધ્યમથી ધાતુ, અધાતુ, અગત્યની ધાતુઓ, એસિડ, બેઝ અને ક્ષાર ખૂબ જ અગત્યનું પ્રકરણ વિદ્યાર્થી મિત્રો. એમાંથી સારા એવા પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે. ત્યારબાદ ફિઝિક્સ. સાહેબ ફિઝિક્સમાં 19 થી લઈને 27 ભૌતિક રાશિઓથી લઈ અને વિદ્યુત સુધીના નવા જે પ્રકરણો છે એમાં નવું પ્રકરણની જો વાત કરીએ તો દહન અને બળતણ જે છે, બરાબર છે, તો એ નવું પ્રકરણ ઉમેરવામાં આવેલ છે. સાહેબ ગતિ અને બળની તમે વાત કરી સાહેબ, સેમ પેટર્ન દરેક વિદ્યાર્થી મિત્રોને પહેલા સ્ત્રોત મળી જશે, પછી સાહેબ અહીંયા જે છે અને કન્ટેન્ટ બી મળી જશે.
અને એની અંદર સાહેબ જે છે એ દરેક, જેમ કે ગતિ અને બળ છે, પછી ઘન અને તરલના યાંત્રિક ગુણધર્મો છે, ઓકે સાહેબ, એના પછી તરંગો અને ધ્વનિ, તો એની પણ આપણે માહિતી આવરી છે. વિદ્યાર્થીઓને અહીંયા સાહેબ આપણે બે રીતે આપવાનો પ્રયત્ન, એક તો સ્ત્રોત બી આપી દીધા અને સાથે અહીંયા ઇન્ડેક્સ ની અંદર પણ એને દર્શાવી દીધું ભાઈ આ ચેપ્ટરમાં કયા મુદ્દા છે. ચેપ્ટર ઇન્ડેક્સ આપી દીધું, પહેલા જ મને ખબર પડી જાય અગત્યના કયા કયા મુદ્દાઓ આમાં cover કરેલા હોય છે. સાહેબ. હવે ધારો કે મારે એમ હોય કે મેં ઘણા સમયથી વાંચ્યું છે સાહેબ, મારે પાછું વક્રી ભવન વાળો ચેપ્ટર છે ને એ મારે રિવિઝન કરવું, સીધો અહીંયાથી એ જાય કે ભાઈ 26.3 પર છે 100%. એટલે વિદ્યાર્થી એ ચેપ્ટર પર ડાયરેક્ટ અહીંયા રિવિઝન કરી શકે. ત્યારબાદ સાહેબ તમે કીધું એ પ્રમાણે કે જ્યાં જ્યાં ફિગર લાગી ત્યાં ફિગરના માધ્યમથી સમજાવ્યું, જ્યાં ટેબલ જોઈએ ત્યાં ટેબલના માધ્યમથી આપણે સમજાવવાનું. પછી સાહેબ કંઈક નોંધ છે, જેમ કે અહીંયા આપેલી છે, તો અહીંયા નોંધ છે તો આપણે નોંધના માધ્યમથી બી સમજાવ્યું, વિશેષ બી અને નોંધ બી. નોંધ અને વિશેષને અલગથી ટેબલમાં અલગ ટેબલથી હાઇલાઇટ કરવાનો પ્રયત્ન છે. પછી સાહેબ તમે વાત કરી વિદ્યુત, ક્લિયર? આ વાત થઈ પ્રકરણોની. સાહેબ નવા પ્રકરણો તો અહીં તમે જોઈ શકો છો, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, સજીવોની લાક્ષણિકતાઓ અને વિવિધતા, સ્વસ્થ શરીર, દહન અને બળતણ, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, અન્ન સ્ત્રોતોમાં સુધારણા, આપણી આસપાસ થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારો, આટલા પ્રકરણો નવા અંદર ઉમેરવામાં આવ્યા છે. જેમ કે અહીં જોઈ શકો છો, સજીવોની લાક્ષણિકતાઓ, સ્વસ્થ શરીર, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, તેમાં પણ સુંદર મજાની ફિગર્સના માધ્યમથી વિદ્યાર્થીઓને સમજાવ્યું છે. અન્ન સ્ત્રોતોમાં સુધારણા, બરાબર સાહેબ, આપણી આસપાસ થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારો અને દહન અને બળતણ. થાય છે ક્લિયર? ચાલો ત્યારબાદ જો સાહેબ વાત કરીએ તો કે પુસ્તકમાં પ્રત્યેક પ્રકરણ માટે જીસીઆરટી, એનસીઆરટી અને તમિલનાડુ બોર્ડ અને એનઆઈએસ ના ની જે અદ્યતન હાલની આવૃત્તિ છે સાહેબ, એનસીઆરટી ની હાલમાં જે લેટેસ્ટ એડિશન છે તો તેનો આધાર લેવામાં આવ્યો છે. ત્યારબાદ જે રેશનલાઇઝ કરેલ જે કન્ટેન્ટ હતું, જે કોવિડ બાદ જે રેશનલાઇઝ કન્ટેન્ટ કર્યું હતું, તેનો પણ જે પણ પરીક્ષા લક્ષી માહિતી છે તો તે પણ સાહેબ આમાં આપણે સમાવવાનો પ્રયત્ન કર્યો છે. ટોટલ 6 થી 12 ના જે પાઠ્યપુસ્તકો આધારિત વિશેષ માહિતીઓ પણ આવરી લેવામાં આવી છે. ક્લિયર? ચાલો સાહેબ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો આમાં કે જે નવો જે રોજબરોજની ઘટનામાં, રોજબરોજના જીવનમાં જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે એમાં આમાં શું નવું આપણે કર્યું છે કે ભાઈ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજી એને એક અલગથી આખું એક પ્રકરણ નથી આપ્યું, અને અલગ અલગ ચેપ્ટરોમાં જ્યાં તેની થિયરી આવે છે ને ત્યાં આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. જેમ કે વિદ્યાર્થી મિત્રો જોઈ શકે છે, પહેલું પ્રકરણ તો આપેલું છે કે ભાઈ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, પણ એમાં ચોખ્ખું લખ્યું છે કે ભાઈ આમાં ઉદાહરણ તરીકે આમાં આપ્યું છે કે ભાઈ પરાશ્રવ્ય તરંગો શું છે, તો એનું ચેપ્ટર જ્યાં હશે ને ત્યાં આ પ્રકારે રોજિંદા જીવનમાં વિજ્ઞાનનો ટેગ સાથે તમને મળશે. અને સાહેબ પ્રશ્ન સાથે, પ્રશ્ન સાથે આમાં ચીડિયું અંધારામાં કઈ રીતે ઉડી શકે, એનું કારણ શું છે ભાઈ તમને આપવામાં આવે છે. તે જ રીતે સાહેબ કેન્દ્ર ત્યાગી બળ, એને લગતો જે પણ રોજિંદા જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજીનો જે પ્રશ્ન છે તો જે તે સંદર્ભ પ્રકરણમાં તમને આ પ્રશ્નો આપણે બાયફર્કેટ કરીને આપવામાં આવ્યા છે, જેથી તમે થિયરી સમજો ને પછી આ પ્રકારના પ્રશ્નો. શરૂઆતમાં જ આપણે એની ઇન્ડેક્સ આખી આપવામાં આવે છે, તમને જોઈ શકો છો અલગ અલગ જે પણ પ્રશ્નોનો સમાવેશ કર્યો છે તેની આખી ઇન્ડેક્સ આપી છે, કયા પ્રકરણમાં કયા પેજ નંબર ઉપર કયો પ્રશ્ન લેવામાં આવેલ છે, અલગ અલગ પ્રકરણોમાં અલગ અલગ પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. 159 જેટલા પ્રશ્નો એમાં કવર કર્યા છે. બરાબર સાહેબ. આ ઉપરાંત આમાં શું છે નવું કે સાહેબ જેટલા પણ રોજિંદા જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા જે પ્રશ્નો છે અલગથી હાઇલાઇટ તો છે જ, સાથે સાથે ઇમેજની માધ્યમથી પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે જોઈ શકો છો સાહેબ, ઉભેલી બસમાં, ઉભી રહેલી બસ અથવા રેલગાડી અચાનક ગતિમાં આવે તો તેમાં બેઠેલા યાત્રીઓ પાછળની બાજુ ઢળી પડે છે. એવું કયા કારણથી થાય છે સાહેબ? ઇમેજ થી શું એને જલ્દી સમજ પડી જાય, અને તેનું કારણ શું છે એ પણ આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ જે પણ ક્રિકેટ તો બધા જ રમતા હશે, જોરથી સાહેબ બોલ આવે તો કેવું એમ જ નથી પકડતા, પકડીને થોડો પાછળ હાથ કરીએ છીએ. વાય શા માટે? તો તેની પાછળ શું વિજ્ઞાન છે તો એ પણ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જોરદાર ક્રિકેટ બધા રમતા હોય છે ને એટલે એક્ઝામ્પલ સારા છે એટલે જલ્દી યાદ રહે. હા કે ભાઈ બોલ જે છે ક્રિકેટનો બોલ એ ખબર, સ્પિનર તો સ્પિન કરે પોતાના કાંડાથી અને આંગળીઓથી, પરંતુ જે ફાસ્ટ બોલર હોય છે એ સ્વિંગ કઈ રીતે કરતા હોય છે. તો બોલ સ્વિંગ શાને કારણે થાય છે તો તેની પાછળ રહેલું વિજ્ઞાન તો એ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ભારે હવાઓ, ભારે વાહનો હોય ને, ભારે વાહનો એના પૈંડા પહોળા શા માટે હોય છે તેના પાછળ રહેલું વિજ્ઞાન તો એ આપવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં જરૂર પડી સાહેબ સુંદર ફિગરના માધ્યમથી
જેથી વિદ્યાર્થીઓને શું વાંચવામાં રસ રહે અને મજા પણ આવે. અને આ ખૂબ જ અગત્યના છે. હાલમાં તમે જો સીસી જોઈ લો, પીએસઆઈ જોઈ લો, કોન્સ્ટેબલ સિલેબસમાં પણ આ મુદ્દો આપવામાં આવ્યો છે. કોન્સર્ટ હોલ, કે ભાઈ જે આપણો થિયેટર જે હોય છે, કોન્સર્ટ હોલ હોય, થિયેટર હોય, તો તેમાં સિનેમામાં હોલની છત વક્રાકાર શા માટે હોય છે? બરાબર. અને સાહેબ આ બધા કઈ નવા નથી. મોટા ભાગના જે રોજિંદા જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજી લગતા પ્રશ્નો છે, આપણે સંકળાયેલા બી હોય છે એની સાથે, અને એ મોટે ભાગે એનસીઆરટી જીસીઆરટી માંથી મળે છે, અને એનો આપણે આમાં સમાવેશ કર્યો છે. ચલો આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો, સાહેબ 160 થી પણ વધુ, ચલો આ તો ક્લિયર. આ પુસ્તકમાં 27 પ્રકરણોની સરળ ભાષામાં સમજૂતી છે. વિદ્યાર્થીને કહી દીધું. સ્વ અધ્યયન માટે ઓકે 1140 થી વધુ વન લાઇનર પ્રશ્નો, બરાબર, 920 થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને 493 જેટલા મહાવરા માટેના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. બરાબર છે સાહેબ. સાહેબ વન લાઇનર પ્રશ્નો દરેક પ્રકરણને અંતે વન લાઇનર પ્રશ્નો આપવામાં આવેલા છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટે આપણે હેતુલક્ષી પ્રશ્નો બી આપેલા છે કે ભાઈ હેતુલક્ષી પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં છે. અને અલગ અલગ દરેક ચેપ્ટરના અંતે તમને આ મળી રહેશે. ત્યારબાદ મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસને તૈયાર કરેલ છે. 270 થી પણ વધુ ટેબલ ચાર્ટ અને આકૃતિઓનો આમાં સમાવેશ કરવામાં 270 થી પણ વધારે છે સાહેબ. જોઈ શકો છો જ્યાં જરૂર પડી છે ત્યાં યોગ્ય ટેબલનો સમાવેશ છે. અગત્યના વૈજ્ઞાનિકો તેને બોક્સના માધ્યમથી, પ્રજનન તંત્ર તેનો સુંદર મજાનો ચાર્ટ, ત્યારબાદ તમે જો કાર્યના પ્રકાર તો એનો સુંદર મજાનો, કે ભાઈ આવા ચાર્ટના માધ્યમથી વિદ્યાર્થીને શું જલ્દી સરળતાથી સમજ પડી શકે, અને અગત્યના ચાર્ટોને કન્સાઇલ કરીને મૂકીએ તો પરીક્ષામાં યાદ પણ રહેતા હોય છે. અને યોગ્ય ફિગર્સ કે જેથી વિદ્યાર્થી વ્યવસ્થિત તેને સમજી શકે. કન્સેપ્ટ થાય છે ક્લિયર? તો આ હતી યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એનસીઆરટી જીસીઆરટી આધારિત સામાન્ય વિજ્ઞાન જનરલ સાયન્સના પુસ્તકનો પરિચય, અને એનું આ સેકન્ડ એડિશન પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે. આઈ હોપ કે આપ સૌને આ પુસ્તકમાં શું નવું કર્યું છે અને શું માહિતી આપવામાં આવી છે એના વિશેનો સાહેબ ખ્યાલ આવ્યો હશે. ચોક્કસ સાહેબ. તો આ જ રીતે મળતા રહીશું નેક્સ્ટ વિડીયોમાં સાહેબ નવા પુસ્તક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.